અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. Saraswati, you can follow. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનનો અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 Jai Sachidan. Thank you, Sarojben. જય Shailesanji. Shailesanji, હાજી. have a 3 minute follow, please. નમો નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌ પાવપણાસનો. સર્વ પાવપણાસનો. મંગલાણં ચ સૌવેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Shailesanji, હવે આપણે પદ સાંભળીશું અમીબેન પાસેથી. અમીબેન, જય સચ્ચિદાનંદ. સલીશનજી. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામ. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામ. સારા ખોટા સૌ હિસાબો સોરી સારા ખોટા સૌ હિસાબો પ્રાકૃતિક સ્વભાવ રસો છે. નથી કરવું તો એ થઈ જાશે એવો પૂર્વે માળ ભર્યો છે. લોકની વાતું લોકે રહેશે જો આત્મા શુદ્ધ સમજાણો. કોઈને દુઃખદાયી વર્તન પર પ્રતિક્રમણથી ધૂ પરિણામ. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. હિત કર મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને બીકી.
સાથે આપણી ચોખ્ખી દાનત તો જશ કાય જગત જીતી. હિત કર મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને મીઠી. સાથે આપણી ચોખ્ખી દાનત તો જશ કાય જગત જીતી. સૌને પિત થઈ તે સમજણ બાકી ના હક ઉધામું. સૌને પીઠ થઈ તે સમજણ બાકી ના હક ઉધામું. અથડામણ છે અણસમજણથી મૂળમાં અહમ ટકરાનું. અથડામણ છે મૂળ સમજણથી, અથડામણથી અણસમજણથી મૂળમાં અહમ ટકરાનું. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામ. અનફિટ પૂદગલ પઝલ ને કચરો એક દિસડીને બળ. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનું. અનફિટ પૂદગલ પઝલ ને કચરો એક દિસડીને બળવાનું. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનું. પોતાને જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. પોતાને જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. આપણે જગને ગમતા આપણે જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણ. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામ. ઉલટે સીધે જાય ગુચાઈ તે કઈ આપણું સ્વરૂપ નોય. ઉલટે સીધે જાય ગુચાઈ તે કઈ આપણું સ્વરૂપ નોય. 24 તીર્થંકરનું રુધિયો વ્યવસ્થિત જો દાદા હોય. ઉલટે સીધે જાય ગુચાઈ તે કઈ આપણું સ્વરૂપ નોય. 24 તીર્થંકરનું રુધિયો વ્યવસ્થિત જો દાદા હોય. વ્યવસ્થિત જો દાદા હોય. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. શાનંદી. બહુ સરસ બી ગાયું. અને થેન્ક યુ, તમે લાસ્ટ મિનિટ તૈયાર થઈ ગયા. હવે બોલો, શું સાંભળો? શૈલેષાની સાથે શું સમજવું છે? હા શૈલેષાનંદજી, આખું જી. પૂતગલનું અમારું જે વ્યવહાર છે એ આખું પિક્ચર આ પદમાં અમને કવિરાજ દેખાડ્યું છે કે સૌને આ જે છે ને સારા ખોટા સૌ હિસાબો એમાં હજી બુદ્ધિ સારું ખોટું એમાં પણ પરિણામ છે અને એમાં સમજણ
પછી આ જે છે ને ઉલટા સીધે જાય ગુચાય તે કઈ આપનું સ્વરૂપ નો, એટલે અહીં સુધી પહોંચવાનું છે. જી, બરોબર છે, સાચી વાત છે. એટલે હજી પણ આ ઉલટા છે, આ સીધા છે, ઈ જે લેબલો છે, ઈ લેબલ માંથી બહાર નીકળવા માટે આ બધું સત્સંગ કરીએ છીએ. એટલે કે લેબલો પ્રકૃતિના છે, ખાલી કે છે ને પ્રાકૃતિક સ્વભાવ રસો છે, પણ આપણે પ્રકૃતિને જોઈ જાણી શકીએ કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો શુદ્ધાત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી સર્વથા જુદા જ હતા, જુદા જ છીએ, જુદા જ રહી. એટલે પહેલું તો એ જ કહે છે કે ભાઈ જે કઈ ગૂંચાય છે, અસર પામે છે, જે ઉલટું સીધું જે બોલે છે એ હું નથી, મારું સ્વરૂપ નથી. એ રિલેટિવ છે, પૂતગલના ભાવો છે, પૌદ્ગલિક પ્રાકૃતિક ભાવો છે. અને પછી પ્રજ્ઞાના પ્રકાશમાં એ બધા પ્રાકૃત ભાવો પણ ધીમે ધીમે સંભાવે નિકાલ થતા, સરળ થતા સુખ પરિણામો કે છે ને, એટલે એ બધું ચોખ્ખું થયા કરે છે ધીમે ધીમે. આપણે જગને ગમતા થઈએ, માનવ થઈ જીવી જાણ. પણ તમારી વાત સાચી છે કે ઉલટે સીધે જાય ગુચાય તે કઈ આપણું સ્વરૂપ ના હોય. ગુચાય છે તેને જાણવાનું, અને પછી કઈ ને કઈ સમજણ હાજર થઈ જાય એટલે અંદર વાળો મુક્ત થઈ જાય છે તે નહીં જાણવાનું. બંને આપણા માટે જાણવાના, જોવાના જ્ઞેયો દ્રશ્યો છે. એટલે મનઃ પર્યાય જ્ઞાન જેવું છે. અંતસ્કરણ ગુચાશે, એ દેખાશે ભૂલોને કારણે, સારા ખોટા કરવાને કારણે. થોડી વારમાં પ્રજ્ઞા દેવીના પ્રકાશમાં કશું જ્ઞાન હાજર બી થશે, એટલે અંતસ્કરણનું તાળું ખુલશે, અંતસ્કરણ પાછું મુક્ત થઈ જશે, જ્ઞાનમાં આવી જશે, સંભાવથી નિકાલ થઈ જશે. પણ આ બધી પ્રક્રિયાને આપણે જોનારા જાણનારા છીએ એમ કહેવા માંગે છે. અને આ જે કીધું છે ને, હિતકર મિતકર પ્રીતકર વાણી લાગે છે જગને મીઠી, સાથે આપણી ચોખ્ખી દાનત તો જગ તો જ શકાય જગત જીતી. એટલે આ ચોખ્ખી દાનત પર થોડું ફોડ પાડ. હા, એટલે પહેલામાં પહેલું તો વાણીની વાત કરી કે અત્યારે જો મોટા ભાગની ફાઇલો હોય તો એ વાણીની છે. એટલે દાદાએ કીધું કે આ કાળમાં એક બોલ સચવાઈ જાય તો બધાય મહાવ્રત સચવાઈ ગયા બરોબર છે. એટલી બધી વાણી આપણને બધાને જ અનુભવ છે ને કે બધું અંદર સરખું હોય પણ વાણી એવી નીકળે કે ના હોય તો ફાઇલ ઊભી થઈ જાય તો વધી જાય. પછી કરવું પડે, પોતું માર કરવું પડે, તારે ઠેકાણું કેટલે તો એ પડે તો પડે, નહીં તો ના પડે. અને સાથે આપણી ચોખ્ખી દાનત. હવે મહાત્માઓની દાનત તો ચોખ્ખી જ છે, એવું કે આપણે ઘાટમાં નથી સામેવાળાને શું લઈ લેવું કે એને બનાવવું કે એવું તેવું કંઈ છે નહીં. પણ સામાન્ય સિદ્ધાંત કીધો કે ભાઈ આપણી અંદરથી દાનત ચોખ્ખી. એટલે શું કે દાદા ભગવાન કહે છે ને કે ભાઈ અમે તો આપીને છૂટવા આવ્યા છીએ, અમે કોઈનું લેવા આવ્યા નથી એમ. એટલે કોઈનું અમારી પાસે એક તસુબાર પણ રહી ના જાય, ઉલટાના અમે તો બેલાડ અમારું છે તે લૂંટાવા આપવા આવ્યા છે, લૂંટાવા આવ્યા છે. એટલે મહાત્માઓની દાનત તો મોટા ભાગે બધાની ચોખ્ખી જ છે, એવું કંઈ. પણ જોડે વાણી આ રીતે થાય તો જગત જીતી શકાય. એટલે શું કે વ્યવહાર જીત થવાય, એટલે કે વ્યવહારમાંથી આપણે એનઓસી સાથે સાંગો પાંગો બધા આપણને મુક્ત કરી દે, અટકાવે નહીં. એનઓસી મળી જાય બધેથી, રાજીપા સાથે. અને આપણે જે કહીએ છીએ, જે સવારે આપણે ભાવના કરીએ છીએ રોજ કે મન વચન કાયથી કોઈને દુઃખ નથી દેવું, એટલે ચોખ્ખી દાનતમાં જ આવી જાય ને. હા, એ બધું આવી જાય. અને દુઃખ એકલું નથી દેવું એવું નહીં, સાથે મારાથી સૌને સુખ હોજો એમ. એ પણ આપણી ભાવના છે. એટલે ચોખ્ખી દાનત તો આખું બધી વસ્તુને આવરી લે છે, એક જ વસ્તુને નથી આવરી લેતું. એમાં મન વાણી કાયાથી કોઈનું કંઈ લેવાની નહીં પણ આપવાની ભાવના છે. મન વાણી કાયાથી ટ્રાન્સપરન્સી, જેને આપણા કવિરાજના પદમાં આવ્યું છે ને, નિખાલસ હાસ્ય જે હૃદયે
વિના કોઈ જગત અપેક્ષા હો વંદન દાદ 14 લોક ધણી દાદર નિરપેક્ષા. એટલે દાદાએ કહ્યું ને નિખાલસ એટલે એક સ્પંદન કે એક પરમાણુ અંદર એવું ના હોય કે જે બીજાથી ઢાંકવું પડે, છુપાવવું પડે કે હા. કંઈ કરવું હોય. એટલે સામાન્યપણે વ્યવહાર શું છે તો કે જે બધી આપણે વ્યવહાર થઈ રહ્યો છે આપણાથી એમાં કંઈ ને કંઈ ઇન્ટેન્ટ હોય છે, અંદર આશય હોય છે. કાં તો એ આશય આપણી વાત સામાન્ય સમજાવવાનો હોય, કાં તો આપણી સમજણમાં જે સારું લાગે તેની પાસે કરાવવાનો હોય, ક્યાં તો હું સાચો છે એવું ઠસાવવાનો હોય, અને કેટલીક વાર બીજા પણ આશયો હોય. હવે એ આશયો ઇન્ટેન્ટ એ દાનતમાં જાય છે મૂળ વસ્તુ, અને એ ઇન્ટેન્ટ્સ આપણા ચોખ્ખા હોય એટલે કે એ વ્યવહાર સંબંધી હોય, કોઈનું કશું લેવું નહીં, લક્ષ્મી સંબંધીની પ્યોરિટીમાં હોય, વિષય સંબંધીની પ્યોરિટીમાં હોય, અભિપ્રાય સંબંધીની પ્યોરિટીમાં હોય, એ બધું જ દાનતમાં જ જાય છે. શું છે? એટલે દાદાનું હાસ્ય નિખાલસ હાસ્ય કેમ હતું? તો દાદા આવા હતા એમ, જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો અહીં, શબ્દમાં તે સમજાય નહીં. કે છે ને કવિરાજ, કોઈ અખંડ પ્રેમ રસ ઉભરાય નહીં. અને આમાં જે થોડી ભૂલો થાય છે ને, આજે પેલી બે લાઈન છે ને, જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામ. જી, પહેલાના પરિણામો છે ત્યાં જરાક સમજ વધારે. પહેલાના પરિણામ એટલે શું કહે છે કે પહેલા જે સમજણ ને ભાવ થયેલા એ આજની પ્રકૃતિ બની છે. એટલે વસ્તુ પ્રસંગ કે વસ્તુ કે સંયોગ કે નિમિત્ત સામું આવે એટલે પ્રકૃતિ એનું એવું રિએક્શન આપે, એવી ઇફેક્ટ આપે. પણ એટલે ત્યાં એ બની જાય છે, એ કેમ થયું એવું પૂછો તો કે પહેલાનું છે, એટલે કે નિકાલી છે. આજે ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થાય છે. પણ જોડે જોડે આપણે તો મહાત્મા છીએ એટલે આપણે પ્રજ્ઞાશક્તિ શું કહે છે કે પહેલાનું પરિણામ છે, વાત સાચી, પણ આજનું અજવાળું, આજની જાગૃતિ મારી પાસે છે. એટલે તરત જ આપણને ચેતવે, અને ચેતવે એટલે જાગૃતિ ઓછી હોય અથવા તો પુરુષાર્થ હજી પૂરો સરખો ના થયો હોય ત્યારે થઈ ગયા પછી આપણને ખ્યાલ આવે ને પ્રતિક્રમણો કરીએ, નક્કી કરીએ, શક્તિ માંગીએ. જેમ જાગૃતિ વધે એમ થતામાં ચેતવતું જાય એટલે ખ્યાલ આવે એટલે મોડું પડી જાય. અને જાગૃતિ એથી વધે અને પુરુષાર્થ સારો થયો હોય એ થતા પહેલા જ જાગૃત કરી દે આપણને, એટલે અંદર ને અંદર સમાઈ જાય, બહાર બોમ્બ ફૂટે નહીં. એટલે આ પ્રકારે ભલે પહેલાના પરિણામો છે એટલે આજે વ્યવહાર એવો દેખાય, પણ એથી કરીને આપણે ઢીલું ના મૂકી દેવાય પતંગની દોરી. આપણા ભલે પહેલાનું છે પણ એની સામે આપણી પાસે આજનું અજવાળું છે, આજની સમજણ છે, આજની જાગૃતિ છે. અને પૂતગલ નો પોતાની શક્તિ નથી, એ તો દાદા કે નપુસક છે. શું છે? મરેલા વાઘ જેવું છે. જ્યારે આપણે તો અનંત શક્તિ વાળા, અનંત જ્ઞાન અને અનંત દર્શન વાળા થયા છીએ. એટલે જો આપણી શુદ્ધ દ્રષ્ટિથી જાગૃતપણે પૂતગલ એટલે પ્રકૃતિ જોવાતી જાય અને ધોવાતી જાય તો પછી એ બધું ચોખ્ખું થઈ જાય છે. અને ચોખ્ખું થઈ જ છૂટકો. એટલે વિજ્ઞાનથી બરોબર છે કે ભાઈ પહેલાનું પરિણામ છે, આજનું બિહેવિયર એ રિઝલ્ટ અથવા ઇફેક્ટ છે. પણ એક પક્ષી એવું ના કહેવાય, કારણ કે આપણે જાગૃત થયા છીએ. શું છે? કરેક્શન માંગે છે. બરાબર. એટલે ઘણી વાર સાદો જ દાખલો હોય છે કે ભાઈ દાદરો ઉતરવાનો છે, એ પહેલાનું પરિણામ છે. પણ દાદરો ઉતરતા ઉતરતા હાથમાં એક મોબાઈલનું લાઇટ હોય કે એક નાનું અમથું પણ લાઇટ હોય તો ફરક પડી જાય ને. અંધારામાં દાદરો ઉતરતા હોઈએ અને એ જ દાદરો ઉતરવામાં એક નાનું અમથું લાઇટ હોય આપણા હાથમાં, તો કેટલો ફરક પડે? એ લાઇટ એ આપણું જ્ઞાનનું અજવાળું છે, આપણી જાગૃતિ છે, આપણું નક્કીપણું છે, આપણો પુરુષાર્થ છે, જે ગણો તે છે. અને આ જે કહે છે લાસ્ટમાં 24 તીર્થંકરનું રુધિર વ્યવસ્થિત જો દાદામાં હોય એટલે શું કહેવા માંગે છે અહીંયા?
એ એવું કે છે કે 24 તીર્થંકરના હૃદયમાં જે જ્ઞાન હતું, જે Okay. તે સમયે જરૂર ના હોય એટલે પૂરેપૂરું બહાર ના પડ્યું હોય, પણ આજે અક્રમ વિજ્ઞાન જે બહાર પડ્યું એ 24 તીર્થંકરનું ના હૃદયનો મર્મ છે આખો એમ. અને એમાં પણ વ્યવસ્થિતની જે શોધ છે એ ક્યારેય બહાર પડી નથી 10 લાખ વર્ષમાં. એ આજે હા. બહાર પડી છે, પણ એ તીર્થંકરોના દિલમાં હતું અને એનો આખો મર્મ. એ આમ જુઓ તો આખું અક્રમ વિજ્ઞાન અને એમાં પણ વ્યવસ્થિત વિશેષ ભાવે એમ કહેવા માંગે છે. હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય કવિરાજ સચ્ચિદાનંદ. બીજા પદમાં લખેલું ને કે ભાઈ તીર્થંકરના હૃદયામાં જે હા. નીકળ્યું નહોતું નીકળી. વિશેષ જ્ઞાન, દાદા થકી આખું જ્ઞાન ખુલ્લું પડ્યું એમ કહેવા માંગે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રવિબેન, જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. ઓકે, શાંતિભાઈ. શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. તમારું મોઢું નથી દેખાતું, દેખાઈ શકે તો જુઓ. હા, ઉભર ઉભર વિડીયો નહીં કર્યો. હા તો હવે દેખાય સાહેબ? થયું, હા જય થયું, સચ્ચિદાનંદ. થયું, થયું. દર્શન જય બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ પદમાં અવરું સવરું આવે હમ એ પદ તો ગમ્યું કે પરભવનું છે. પહેલાનું જે આપણે અંદર લાવ્યા છીએ એ છે, હમ પણ જ્ઞાન અને પેલો લાવજે સ્ટેન્ડ અને અજ્ઞાનમાં જે કરેલો કર્મો અને આટલું જ્ઞાન મેળવ્યું, સત્સંગ સાંભળ્યા, પાછું આમ લાગે મનમાં કહો આપણે તો સ્થિરતા આવી ગઈ. કેવા સ્થિર છીએ, હમ પણ એક જ પ્રસંગ સાહેબ બને ને તો આપણા અહંકારના ચૂરે ચૂરા કરી નાખ્યા. હમ આજે એવું બન્યું હમ કે એક પુસ્તકોનું બંડલ હતું, પુસ્તકોનું બંડલ હતું ને હમ એટલે આઠોડ સત્સંગ હતો, બેડે સત્સંગ હતો, એટલે સત્સંગમાં જવું હતું તો એમાંથી દાદા ભગવાનના બધા પુસ્તકો હતા તેમાં કાઢ્યા તો પછી મેં કીધું બે દાડ ગયા ને એટલે કે જોતો પડ્યા તો મેં કીધું આ બાંધી દો હરખો એટલે આપણે હરખું લાગે. તે મારા દાદા ને કેવું કે બાંધી દો. દાદા પછી ઉકળી ગયા, બાંધું છું કે. પછી મને એવું વાક્ય વળી થોડું યાદ આવી ગયું કે મારે પેલા ભાવનું હું બોલી એટલે આ મારે આવી ગયું એવું મને થોડું થયું, એટલે મને થોડી શાંતિ થઈ. પણ એમને બોલવાનું અને મારા સમજવામાં બહુ અમારે પેલું રે અહંકાર બહુ ચડી જાય. એટલે એ અહંકાર ચડી જાય ને એટલે તમારા સત્સંગ વાપરીએ ને એટલે થાય કે અમારે હજી એકતા નહીં આપતી. આટલું બધું અમે સત્સંગ વાપરીએ, સત્સંગ જોઈએ છે, સત્સંગમાં ડઢે કરીએ, કોમ જ કરવાનું, પણ એવા અહંકાર બે ના કોમ કરે એટલે અમને બે ને એકતા જ નહીં લાગતી. એ કોને એકતા નથી લાગતી? એ તો ભાઈ ખબર પડે કે ધર્મિષ્ઠાન નહીં લાગતી, પણ આમ જોવા ના એવી એકતા ઈંડા ઉપર મને નહીં આવતી. આ એક ખ્યાલ આવી વાક્ય બોલી એટલે આપણે કવિરાજ અંદર લખ્યું ને કે અણસમજણ અથડામણો અહંકાર જ અથડાયા. શું કર્યું? અહંકારો અથડાય છે. કોણ અથડાય છે? હા અને અહંકાર જ અથડાય. અને આવું બોલાય નહીં. હા એટલે એની અંદર છે અથડામણ છે અણસમજણથી, મૂળમાં અહમ ટકરાણો. શું છે? એટલે બંનેના હું તો ખરા કે નહીં, એ હું અથડાય છે, બીજું કોઈ અથડાતું. હા, હવે એ જે હું અથડાય છે એ આપણે હું ને ધીમે ધીમે એ ઓળખીને એને પંપાળીને પ્રેમ સ્વરૂપ કરી દેવાનું. શું કરી દેવાનું? તો પાછું પ્રેમ આવે, કોમ તો આવતો જ નહીં.
એમ નથી આ તો શૈલેષ આનંદજી, આ આ બોલે છે એ જ પ્રેમ બતાવે છે ને. મને ખબર જ છે. એમ નહીં આમ તો દાદા જ્ઞાન થી પ્રેમ તો આગા પાછા થાય ને તોય મને પાછો જીવ બળે પણ પછી એવા વાક્ય નીકળે એના એટલે પ્રેમ જતો જ રહે પછી હિંમત થાય કે અમને હવે એ વ્યવસ્થિત વાત નહીં કરતા હું એ નહીં કરી શકતી તો પછી ભાવ ઉઠી જાય. સાચી વાત છે. એટલે જો વાત તો ખરી એમનો તમારી. ખુલાસો કરો મને આવું એમનો ખુલાસો કરો. એટલે આ કેવું છે હા કે પટેલ ભાઈઓ માલ તો જરાક આવો જ કડક ભરી લાયા હોય. કેવું ભરી લાયા હોય? જબર કડક કડક તો કોઈ કહેવાની વાત નહીં એવો કડક હોય. મને કોઈ કીધું પટેલો બે જાતના, કડવા અને લેવા. કડવા તો મેં કહ્યું કેમ કડવા? તો કે વાણી કડવી હોય કે છે. વના ઉપર જ હોય કડવા. હા, એટલે આ તો ખાલી સામાન્ય સમજ, પણ કઈ નહીં, તમે તો બધા એટલે પણ એમાં એટલું જ કરવાનું છે હવે કે આ જ્ઞાન છે, જાગૃતિ છે, એટલે આપણે પ્રકૃતિને કે કરવું પડે કે ભાઈ હવે લઘુ ભાવથી નીચા નમીને ચાલો, અને અહંકારને તો કે ભાઈ તું તો હવે છાનો માનો બેસી રહેજે, ખૂણામાં ઊભો ના થઈ શકે. પણ એ ધીમે ધીમે એને ઓળખીએ ને પ્રેમ સ્વરૂપથી જ આખું જાય એવું છે. ઉધામાં કરવા નથી. એટલે જ દાદાએ કીધું કે છેલ્લું આ ડિસ્ચાર્જ અહંકાર જાય છે. કોણ જાય છે? અને ડિસ્ચાર્જ પોતાપણું જાય, આપોપું જાય એટલે ભગવાન થાય કે છે. શું થાય? મહાત્માઓને બધું કરી આપ્યું છે દાદાએ, પણ આ ડિસ્ચાર્જ ફાઇલ પોતે જ નિપટવી પડે એવી છે. શું કરવું પડે એવું છે? ડિસ્ચાર્જ ફાઇલ નો નિવેડો તો પોતે જ લાવવો પડે એવો છે. બીજી વાત કે અમે જોયું દાદાની હાજરીમાં કે દાદાની હાજરીમાં દાદા વર્ષમાં કમસે કમ એક વાર કે બે વાર પોતાની હાજરીમાં રૂબરૂ પ્રતિક્રમણો કરાવતા હતા. જ્યારે ખાસ તો પતિ પત્નીને દાદા પોતાના એક અંગૂઠે પતિ ને એક અંગૂઠે પત્ની એમની હાજરી રૂબરૂ કરાવતા ને કૃપાએ આપતા, અને પછી કહેતા કે તમે પ્રતિક્રમણો કરતા રહેજો. તો પ્રતિક્રમણ વિજ્ઞાન છે ને, પૌદ્ગલથી પૂદગલિક શુદ્ધિનું જે વિજ્ઞાન છે એનાથી આ જે ફોર્સિસ, જે બધું જોર હોય છે ને અંદર આ ભરેલા માલનું, એ બધું ઓસરી જાય છે. આપણે બધું જ સારું છે, પણ ભરેલો માલ ત્યારે ફૂટે એટલે એ કેમ ફૂટે છે? તો કે એનો ફોર્સ હજી ખલાસ નથી થઈ ગયો. એટલે એક આ બીજો, ભલે આપણને લાગે કે આપણે બધાએ પ્રતિક્રમણો કરીએ છીએ, આપણે બધાએ બધું કરીએ છીએ અને કરીએ પણ છે, પણ જ્યાં સુધી આ પ્રકૃતિનો ભમરડો ઉછળતો બંધ ના થઈ જાય, ચોખ્ખો ના થઈ જાય, ત્યાં સુધી પ્રતિક્રમણો, એમાં બી બંને મહાત્મા હોય તો રૂબરૂ પ્રતિક્રમણો વૈજ્ઞાનિક રીતે બહુ મોટું કામ કરે છે એવું અમને અનુભવમાં આવેલું છે, આવે છે, આવી રહ્યું છે. એટલે દાદા ભગવાને સમજ તો આપી જ છે, બધું જ આપ્યું છે, આજ્ઞા આપી, પણ જોડે જોડે પ્રયોગો પણ કરાયા છે. કારણ કે વિતરાગો કે કયા પ્રયોગોથી શું ચોખ્ખું થાય અને શામાંથી મુક્તિ મળે તેમ છે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે થોડો પ્રતિક્રમણનો પ્રયોગ રાખવો, અને પ્રતિક્રમણોથી આ બાકીનો જે પ્રકૃતિનો ભાગ છે ચોખ્ખો થઈ જશે. એક વાર અમે પેલા સિટીનું નામ યાદ આવે એટલે કહું, પણ નોર્થ કેરોલિનામાં કે સાઉથ કેરોલિનામાં એક મહાત્માને ત્યાં પહોંચ્યા. એમને 4th સ્ટેજ લંગ કેન્સર ઘણા વખતથી ડાયગ્નોઝ થયેલું જ હતું, પણ મજેથી જીવતા હતા, ફાઇલ ને આ સુધાર. પણ પછી ગયા અમે તો એમણે કીધું કે તમે આયા છો ને, આજે એક મોટું કામ તમે અમારું કરવાનું છે. મેં કહ્યું શું કરીએ કહો? તો કે તમારી હાજરીમાં અમારો આખો પરિવાર છે, હવે મારે તો ક્યારે જવાનું થાય નક્કી નહીં, પણ 3 દીકરા, 3 દીકરાની વહુઓ, એમના ધર્મપત્ની, એમના બાળકો, બધા લગભગ 17-18 જણ હશે ઘરમાં. તો કે અમને બધાને તમે પ્રતિક્રમણ કરાવી દો. શું કરાવી દો? અને એ પણ ખરા,
અને પછી કે છે હવે મારું કામ થઈ ગયું, મારા ચોપડા બધા ચોખ્ખા થઈ ગયા કે છે. હા એ વાત છે કે ડિસ્ચાર્જ અહંકાર ઉછળે બમરડો અને જોતા જોતા નિકાલ થઈ જશે. એની સામે પ્રેમ સ્વરૂપની દવા આપ્યા કરવાની અને ખાસ તો પ્રતિક્રમણો પણ કરાવવાના એની પાસે. હા, હા. હવે આવો સંજોગ જયારે બને છે ને તાર- શૈલેષાનંદજી, હમ. ત્યારે અરે આ તો નિકાલ થતો અહંકાર છે કે મૂળ ઓરિજિનલ ઉભો થયો ના, ઓરિજિનલ તો નથી. એમ નહીં. આ તો તમે મારું હા, આ તો અંતર અમારા રાજપુત્રો અરે આવી વાતો કરીએ ને તારા મને ખુલાસા મળે. તમારો જયમેશાજી નો એવા સત્સંગ નીકળે ને તે અમને એમના જ થઈ જાય કે હા, આવા સત્સંગ. શાંતિ એટલે કાકા. એમ થાય કે હા. નિખાલસતા કેમ આવતી નથી? હા હા, અમારા બેને નિકાલ જ બનવા એકદમ અંતરની વાત કરીએ કે રે એવું કરી દો બસ. થઈ રહ્યું છે ને થઈ જશે. પ્રકૃતિના ભાગમાં જે અંદર તો થયેલું જ છે, પણ પ્રકૃતિમાં જે છે ને એ થઈ જશે વાંધો નહીં. તમારે આટલું થાય ને પછી પાછું એકબીજાના અંદર શુદ્ધાત્મા જોઈને વંદન કરીને નમી લેવાનું કે ચલો અંદર. તમારા જેવા અમારે જયનેશાજી નો કાલ 15 જ વાપર્યો તો સત્સંગ. તે માર તો આમ જબરદસ્ત થઈ ગયું, પણ મારો હારો અહંકાર પાછો ઉભો જ થઈ જાય એટલે પછી બધું ચકડોળે ચડી જાય પાછું. કઈ વાત અને- શાંતિ કાકા, એ અસલ જીવતો એટલા માટે ના કહેવાય કે જરા વાર પછી તમને પાછો તાંતો ના રહે, પ્રતિક્રમણ બી ચાલુ થાય, પાછા જેવા ને એવા હતા પ્રેમ ભાવ આવી જાય. એટલે છે હા. તો જતો જ છે, નિકાલી છે, પણ નિકાલીનું જોર વાદળા એટલા બધા હોય છે કે થોડો વખત સુધી આપણા મૂળ આનંદને ઢાંકી દે છે. શું ઢાંકી દે હા છે? ચોકી દે. હા. એટલું છે. એટલે અને પછી તો પાછું તમારા આવા બધા સત્સંગ વાતપુત્રો નો ભણીએ ને એટલે પછી મય તરત યાદ આવે. મય પછી વારે લાગે થોડી કે આવું નહીં કરવું ને આવું નહીં બોલવું. અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે તમારો નિકાલી ભાગ જલ્દી આવવાનું છે એકવાર મહેસાણા. દાદા ના આગળ જોગ ક્યારે બેસે? તમે રાત રોકાઈ શકો એવી રીતે આવો. ના, રાત નહીં, 2 દાડા રોકાવે એવી રીતે. જયનેશાજી નો રાતમાં શું થાય? અરે વાહ, મહેસાણા ફરી બોલો. એક દાડો રોકાય બરોબર એવા સંજોગો હોય ને આવી જવાય તો વળી મેર હારો આવી જાય. ના ના, એક રાતમાં તો થાકે ના ઉતરે મહેસાણા સુધી આવવાનું. શૈલેષાનંદજી, હાજી. બધા જ આપણા પુત્રો આયા. હા. ગણાવો તમે, એક પણ જો બાકી હોય તો. તમે પાછા આયા તા પણ વહેલા બહુ આયા તા. અમે એ વખત અમે તીવ્ર હાજર નતા. તમે હાજર આયા ને નતા. અમે હાજર નતા. કઈ વાંધો નહીં, આવશું. હવે ચાલો. વૈશાલી બેન શું કહે છે? હા, જય સચ્ચિદાનંદ. ઓકે, કેશવભાઈ પેલા વૈશાલી પછી તમને લે છે. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ રત્ની અંકલ. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન હમણાં જે પદ હતું ને એના પર જ હતો કે એમાં એક લાઈન હતી કે પોતાની જો જાતને જાળવ ને સરળ થતા સુખ પરિણામો. તો એ જે સરળ થવાની વાત કરે છે ને, સાંભળીને તો બહુ આનંદ થાય છે કે હા એવું સરળ હોય તો કેવું સારું, પણ થવાનું કેવી રીતે સરળ? નીચે લખ્યું છે આપણે જગને ગમતા થઈએ, માનવ થઈ જીવી જાણો. શું લખ્યું છે? હવે વાત સાચી છે કે સરળ અને અસરળ. અત્યારે સરળ કોણ નથી? તો કે પ્રકૃતિ. શું છે? અથવા સરળ છે પણ ક્યાંક અસરળતા એવું લાગે. મહાત્માઓને ઘણી સરળતા તો થયેલી છે. સરળનો અર્થ શું છે કે વાળો એમ વળી જાય, એમ ફ્લેક્સિબલ, કોમ્પ્રેસિબલ એન્ડ ટેન્સાઇલ. એનું પૂંછડું પકડીને ઊભું ના રહે, આગ્રહ કે પકડવાળું ના હોય. અને મહાત્માઓને મોટા ભાગે એવું થાય છે. જરા તરા કદાચ કોઈ ફાઇલમાં પકડાય તો તરત પાછો છોડી બી દે છે. એટલે અંદર એની જાગૃતિમાં ને ભાવનામાં તો સરળ થયેલા જ છે. પ્રકૃતિની જે વાત છે એટલે પછી કે છે ને કે ભાઈ આપણે જગને ગમતા થઈએ. એટલે દાદા ભગવાન શું કે છે, અમે તો એક જ વસ્તુ રાખેલી કે ભાઈ મારાથી એને સુખ થવું જોઈએ. જો મારી વાત એને કબૂલ નથી થતી એના હૃદયને, તો કંઈક મારી જ ભૂલ છે, એની ભૂલ નથી.
ભલે દુનિયા કે હું સાચો છું, પણ આપણી વાત એને હૃદયને કબૂલ નથી થતી, માટે આપણી ભૂલ છે. દાદાએ એવું બી કહ્યું કે એકની એક વાત આપણે 2 વાર 3 વાર કરી એટલે કચકચ કહેવાય કે છે. અને ગમે તેટલું સત્ય હોય પણ આગ્રહ અંદર આવ્યો, ઉમેરાયો, કચકચ ઉમેરાય તો અસત્ય થઈને ઊભું રહે કે છે. એટલે આ બધી વસ્તુને એમાંય મને અત્યારે એવું સમજાય, આપ પૂછો છો ત્યારે, કે આપણે સરળ ક્યાં ખરેખર આ ફાઇલ એકને થવા જેવું છે. તો કે કોઈ કહે કશું, કોઈ ટકોર કરે, કોઈ કંઈક આપણને પિન પોઈન્ટ કરે, તે વખતે પ્રકૃતિને કહેવાનું કે હસતા હસતા ટપાલ લો અને કે કેવો કે હા હું જોઈ લઈશ અંદર, અને થેન્ક્સ ફોર પોઇન્ટિંગ ઇટ આઉટ. ત્યારે પછી ઉછળે છે ને પ્રકૃતિ, એ અસરળતા મહાત્માને હજી આપણને બધાને નડે છે. એટલે કે બીજાની વાત તરત એક્સેપ્ટન્સ થતી નથી. ભલે આપણે અંદર જોઈ લેવું હોય તો તેમ, ના હોય તો, પણ તે વખતે આપણી પ્રકૃતિ લોયર મોડમાં આવી જાય છે. અંદરના લોયરો ઉભા થઈ જાય છે, ડિફેન્સિવ થઈ જાય. ડિફેન્સિવ થઈ જાય. ત્યાં સુધી તો વાંધો નહીં, એટેકિંગ હો થઈ જાય. That's true. એટલે દાદાએ 2 કીધું કે ડિફેન્સ વાળું પોતાપણું અને એટેકિંગ પોતાપણું. શું કીધું? એટલે લોયર એટલે એની દાખલા દલીલો એટલી બધી હોય કે સામેવાળા બોલતો જ બંધ થઈ જાય. Yeah. એ જે અસરળતા છે ખાસ કરીને. એટલે વ્યવહારમાં શું છે કે સરળ હોય, બધાને ગમે કરતા પણ મોક્ષ માર્ગે જવા માટે સરળ થવું હેલ્પિંગ છે. એટલે દાદાએ કહ્યું ને કે મોક્ષે જવા માટેનું નજીક આવ્યો, જાગૃતિના પરિણામ શું? તો કે રુજુતા, મૃદુતા, સરળતા, આ બધા પરિણામ છે. હવે દાદા ભગવાન શું કે છે? તો કે અમે તો એકદમ સરળ થયેલા હોઈએ, એટલે પહેલા તો સામેવાળાને પૂછીએ કે તમને શું લાગે છે, અમારો અભિપ્રાય થોપી ના બેસાડીએ નહીં પર. અને પછી એકવાર કદાચ કહીએ તો બીજી વાર કે ના દાદા અત્યારે જવું જોઈએ, તો કે સારું ચાલો. એટલે અમારે પકડ હોય, વાળો તેમ વળી જઈએ, અમે પોટલા જેવા. હવે સરળતાની આગળ તો પોટલા જેવી વાત કરેલી દાદાએ. પોટલું તો કેવડું મોટું પદ છે. આપણે તો હજી સરળતા જ નહીં થતી, આપણે તો સામેવાળાની વાત સ્વીકાર્ય જ નથી થતી, તો એના પ્રમાણે ચાલવાનું તો હજી માઇલો દૂર છે. શું છે? એ તો માઇલો દૂર છે. પછી તો આપણે કહી દઈએ કે હા મને અત્યારે ટાઈમ નથી, બહુ કામ છે, ટાઈમ મળશે તારે જોઈશું, હમણાં નહીં, ફલાણું ઢીકણું. ઘરવાળા જોડે તો આ જ ચાલતી હોય. Yeah. એટલે ખરી સરળતા તો ઘરની ફાઇલો જોડે જોઈએ. શું જોઈએ? એટલે નજીકની ફાઇલો જે આપણા નિરંતરના વ્યવહારમાં છે, ત્યાં જો આપણાથી સરળતા આવી જાય. અચ્છા, બીજી સરળતા શું હોય? તો કે આપણી ભૂલ થઈ તો આપણે અંદર તો પ્રતિક્રમણ કરીએ છીએ, પણ બહાર બોલી શકતા નથી કે યસ મારી આ ફાઇલ એકની અમારી ભૂલ છે. એમ તો દાદા કહે છે કે આટલું બોલતા ફાવી જાય ને કે હા આ ફાઇલ એકની ભૂલ થઈ ભાઈ, તો બહુ મોટી સરળતા આવી જાય. શું થઈ જાય? તો એવું ના થાય કે તમે બુદ્ધિ એવું બતાડે કે હું બહારથી જો સોરી કહીશ ને તો આઈ એમ જસ્ટ ફીડિંગ ધેર ઈગો, પછી એમને થશે કે હા હું તો સાચી જ હતી. વાત તમારી સાચી છે થોડેક અંશે, પણ જ્યાં હૃદયથી હૃદયનો વ્યવહાર હોય છે ને, ત્યાં પછી વાંધો નથી આવતો. આ તો બધું હેડ લેવલનો વ્યવહાર હોય ત્યાં આવું બધું આવે, પણ હાર્ટ લેવલનો વ્યવહાર હોય છે ને, અને કદાચ એ માથે ચડે કે એનો ઈગો પોસાય, તે એને હી ઓર સી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ. આપણે તો છૂટ્યા ને, આપણે તો છૂટ્યા ને. એટલે સરળતા તો હજી પ્રાકૃતિક સરળતા એક બહુ મોટો ગુણ છે, બહુ મોટો ગુણ છે. તમે ઇંગ્લિશ એને સ્ટ્રેટ ફોરવર્ડનેસ કહો છો, પણ સ્ટ્રેટ ફોરવર્ડનેસમાં બધું સમાતું નથી. આ રીતે સરળતા તો બહુ જ મોટો ગુણ છે. ને આપણે લાસ્ટ ટાઈમ પ્રેમ સ્વરૂપની વાત કરી હતી ને કે પ્રેમ સ્વરૂપ રહીએ તો પ્રેમ સ્વરૂપ રહેવામાં વૈશાલીને એવું લાગે કે ફાઇલો સાથે પ્રેમ સ્વરૂપ, પ્રકૃતિઓ સાથે પ્રેમ સ્વરૂપ રહેવાનું એ કરી શકાય છે, પણ જ્યારે જે પેલા કશાયો ઊભા થાય ને તો ત્યાં પ્રેમ સ્વરૂપ કેવી રીતે રહેવાનું? મિનિંગ કે અંદરથી તમને એવું થાય કે લેટ્સ સે કે ફાઇલ આવી કે કોઈને વધારે મળ્યું ને તમને ઓછું કંઈ મળ્યું, તો તમને અંદરથી એવું થાય ને કે હા એને વધારે મળી ગયું, મને ઓછું મળ્યું, તો ત્યાં પ્રેમ સ્વરૂપ કેવી રીતે રહેવાય? ના, પ્રેમ સ્વરૂપ શું છે કે પ્રેમ સ્વરૂપ એટલે પૂતગલની અસર વગરનો વ્યવહાર, રિલેટિવની છાયા વગરનો વ્યવહાર.
એટલે આ કષાયોમાં બે વસ્તુ છે. એક તમારી ફાઇલ એક જોડે, એટલે આપણી ફાઇલ એક જોડે જ આપણું ડીલિંગ છે, એમાં બીજા જોડે નહીં. ફાઇલ એક જ ઊંચી નીચી થાય છે કે આમ થયું તેમ થયું ફલાણું થયું વધારે મળી. ત્યાં તો આપણે એને ધીમે રહીને સમજાવવાનું કે ભાઈ મારી પાસે તો અનંત સુખ છે, તારા સુખને તું ગુરુ લઘુ વધઘટ થનારો છું, હું તો અગુરુ લઘુ છું, અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું, અને વ્યવસ્થિતમાં છે તે જ છે ને, વ્યવસ્થિતની બહાર ક્યાં કશું મળ્યું છે. માટે હવે તમે બેસો, બુદ્ધિબેનને કહો તમે સાસરે કે પિયર જ્યાં જવું હોય ત્યાં જાઓ. હવે આ વ્યવસ્થિત છે, અને વ્યવસ્થિત કરતા મને સ્વતંત્ર મારું સનાતન અનંત સુખ મારી પાસે છે. આ બધા ગુરુ લઘુ સ્વભાવવાળા છે, વધારે મળ્યું ઓછું મળ્યું, ખુશ થયા નાખુશ થયા, પોતે ગુરુ લઘુ સ્વભાવના છે, હું આ ગુરુ લઘુ સ્વભાવ વાળો છું. એટલે આપણી ફાઇલ એક જોડેનું ડીલિંગ તો આપણે સમજાવીએ એટલે થઈ જાય. ત્યાંની જોડે જે ડીલિંગો કે દ્રષ્ટિ, ખાસ તો હું તો કહું છું ડીલિંગની દ્રષ્ટિ આપણી, એ દ્રષ્ટિ પ્રેમ સ્વરૂપ ક્યારે થાય તો કે રિલેટિવના પડછાયા, ભલે પડછાયો હોય પણ આપણે એની આરપાર જતા હોઈએ, જોતા હોય, એટલે પડછાયામાંથી ના જોતા હોય. સમજાય તમને આ વાત? રિલેટિવની અસરો ના પડે એવો જયારે આપણો આંતરિક દ્રષ્ટિ આપણી એવી હોય, એટલે શુદ્ધ દ્રષ્ટિ છે, શુદ્ધ જોઈએ છે, હું શુદ્ધ આત્મા છું, ને એ એને કર્યું કે ના કર્યું, કે ઊંધું કર્યું કે છતું કર્યું, એ જાણમાં હોય પણ એની અસર ના હોય આપણી પર. એટલે રિલેટિવના ફિલ્ટરમાંથી નથી જોવાનું, જે આપણે રિયલમાંથી આપણે જોઈએ છે, એટલે એને પ્રેમ સ્વરૂપ કહેવાય છે. શું કહેવાય છે? અને માને તો ખબર પડે કે ભાઈ છોકરું ડાયું હોય તો એને ગાંડું હોય તો ઊંધું વર્તે તો એને છતું વર્તે, તો એના દિલમાં તો પ્રેમ રહે છે, તો પછી એવું બધે છે. શું છે? બરાબર. બહુ સરસ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. જી બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી જય સચ્ચિદાનંદ. જી મારું પૂછવાનું છે, આ मैंने पढ़ा चौथी आज्ञा को वैर मतलब नहीं होने देती है, उसके लिए मतलब ऐसा है, सही बात है? हाँ बिल्कुल. तो जो महात्मा है वो नया वैर बांध सकते हैं, ऐसा मुझे पूछना. दो चीज है, नए की बात अभी बाद में करें तो भी जहां तक ये वैर या डिसएडजस्टमेंट खत्म नहीं करते, यानी पूरा संभव से निपटारा नहीं होगा, वहां तक हमारी मुक्ति संभव नहीं है. एक ऐसी बात है, ट्रैफिक सिग्नल तोड़ा है हमने, विज्ञान की दृष्टि से डिस्चार्ज है, मगर टिकट भी आएगी और टिकट वो भरना भी पड़ेगा, वहां तक तो वो छोड़ेगा नहीं ना अपने को. डिस्चार्ज में भी जेल में भी डालेगा ना. तो ये डिस्चार्ज की जेल की ही बात है कि भाई जहां तक ये गलतियां, मैंने सभी फाइलों का संभव से निपटारा नहीं हो जाता है, वहां तक हमारी मुक्ति संभवित नहीं है. पार्श्वनाथ भगवान तो कितने ऊंची स्थिति वाले, अपनी कितनी शक्ति, और अंतिम भाव में तो वो पर तीर्थंकर होने वाले हैं, मगर फिर भी कमठ का जो वैर चलता आया था, 9-10 भावों तक उनकी परीक्षा ले ली. इतने ऊंचे दशा वाले भगवान, उनकी भी कमठ ने 9 अवतार तक परीक्षा ले ली थी. तो ये कहना चाहते हैं कि फाइलों का संभाव से निपटारा करना नक्की करते. और दादाजी ने तो बोला डोंट सी लॉस प्लीज सेटल. दादाजी ने तो यहाँ तक बोला कि वो उसकी दाढ़ी में हाथ डाल के भी उसको घर पे खाना खाने बुलाओ, कुछ भी करके उसको वो गूंज से निकल जाओ, संभाव से निपटारा कर दीजिए. फिर उससे आगे दूसरा स्टेप है कि अकेला वैर रोकता नहीं है, वो तो प्राइमरी स्टेज पर है, मगर समभाव से निकाल में अंदर से हमारी समभावी दृष्टि
राग द्वेष से मुक्त होती हुई दृष्टि, भावाभाव और अभिप्रायों से मुक्त होती हुई दृष्टि, और वो दृष्टि से हम सचमुच में अंतस्करण के लेवल में से वो फाइल से मुक्त हो सकते हैं, निकाल हो सकता है। और दादाजी ने मुझे ही बोला था कि फाइलों का संभव से निपटारा करने लगा, वो वितरागता में का प्रवेश द्वार है। क्या है? वितराग होने के लिए या वितरागता का वो प्रवेश द्वार है। सो वेयर रोकना वो प्राइमरी भूमिका है। हमारे जैसे बहुत ओवरड्राफ्ट लेके आए हैं, वेयर बढ़ा के आए हैं, तो उसके लिए वो फर्स्ट स्टेप है। और दूसरा स्टेप है वेयर में से निकल जाने के बाद संभावी से निपटारा। मैंने दृष्टि में संभाव आया तो आंतरिक परिणामों से अंतस्करण के लेवल से मुक्त होके हम वितराग होते जाएंगे। और आपने नए की बात की, तो महात्मा नया बना सकते हैं या नहीं बना सकते हैं? देखो, तात्विक रूप से जिनको दादा भगवान से मिला है, कृपा से मिला है, उनके लिए बात अलग है। और दादा भगवान ने खुद भी बोला कि भाई हमने कृपा से आपका ये करके दिया है, और फिर भी 5 आज्ञा में नहीं रहोगे तो 1 से 15 महीने लंबा हो जाएगा। जाओगे जरूर, गाड़ी में बैठे हो, मगर थोड़ा लंबा हो जाएगी, आपकी यात्रा लंबी होगी। अभी जिनको दादा भगवान से नहीं मिला है, तो उनके पास ज्ञान जरूर है, दादा का की हाजिरी भी काम कर रही है, मगर यहाँ ब्लैंकेट हम नहीं बोल सकते हैं कि नया कुछ नहीं ही होगा। क्योंकि जब 1 से 15 भाव बोलते हैं तब कुछ ना कुछ थोड़ा चार्जिंग तो है लीकेज का। तो इसलिए इसमें पड़े बिना, એ બધામાં પડ્યા વગર આપણે જાગૃતિથી ધીમે રહીને નીકળી જાઓ। और जो मतलब कि वो हो सकता है, मतलब संभावना है, आप ये बोल रहे हैं, वो जो यस और यस संभावे निकाल जो है चौथी आज्ञा है। और इसमें जो मैंने ये सुना है, जो कई बताते, कई आपको जी ने बताया कि सुमेल साधी ने निकाल करो, तो सुमेल साधी ने निकाल करो, क्या वो संभावे निकाल में आता है कि वो उसमें ही आता है कि वो थोड़ा अलग है? ये मैं पूछना चाह रहा नहीं, सुमेल साधीने संभावથી निकाल करो, समता भावથી, वो जगत सब समझ सके ऐसी सादी प्रारंभिक भाषा में बोला। और संभाव से निपटारा तो उससे भी बड़ी चीज है, जिसमें वो तो पहली बात तो अंदर आ ही जाती है। पहली वस्तु प्राप्त संजोगोનો સુમેળ સાધીને સમતાથી નિકાલ કરો, તો અંદર આવી જ ગયું। અને સંભાવ તો બહુ मोटी बात છે। संभाव मैंने वो पढ़ा था कि जब वो दादाजी बोले कि जहां पर राग होने का संभावना है और वहां राग नहीं होने दे, और वहां जहां देश की संभावना है वहां द्वेष नहीं होने दे, तो वो संभाव यस रहे ऐसा। यस, दृष्टि में संभाव। जैसे पार्श्वनाथ भगवान का उत्कृष्ट उदाहरण के उपकार कर रहा है, उसके प्रति भी उसको संभाव है, वो उसके प्रति इंक्लाइन नहीं होगे। और जो परेशान कर रहा है, उपसर्ग कर रहा है, तो उसके प्रति भी उनका संभाव, दोनों में के प्रति दृष्टि में पूरा संभाव है। अभी हम देख ले, कोई हमको मदद कर रहा है, कोई हमसे बहुत अच्छा बिहेव कर रहा है, हमारी काळजी ले रहा है, और कोई हमारा क्रिटिसिज्म कर रहा है, कोई हमारे को हमारे पैर खींचने की कोई तक अवसर छोड़ता नहीं है, तो हम शांत तो रह जाएंगे, महात्मा है इसलिए संभाव से निपटारे की कोशिश करेंगे, मगर दृष्टि में संभाव नहीं रहेगा। हमारा रहता है क्या? मुझे, मेरा तो नहीं रहता है अभी तक। नहीं, वो नहीं रहता है, लेकिन मैं ये पूछना था कि ये उसमें संभावे निकाल मुझे समझ में आता है, लेकिन सुमेल साधी ने निकाल, क्या वो संभाव निकाल का पार्ट है उसका? सुमेल नहीं होगा तो क्या होगा कि संभाव टिकेगा नहीं। कोई मान लो कोई संजोग या कोई व्यक्ति से आपका सुमेल नहीं, सुमेल का मतलब है कि अंदर से आप संभाव से निपटारा करने का नक्की करके निकल रहे हैं, तो क्या किसी के साथ विषम भाव होते हुए आप निकल सकते हैं क्या? तो मेरे साथी ने मतलब क्या क्या अर्थ है, पहले वो थोड़ा समझ क्लियर करिए। सचमुच में
ખરેખર એ વાક્ય છે ને, પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધીને સમતાપૂર્વક નિકાલ કરો એવું કહ્યું. એટલે કે અનુકૂળ સંજોગ હોય, પ્રતિકૂળ સંજોગ હોય, અત્યારે ગરમી ખૂબ પડી રહી છે, ક્યારેક ઠંડી ખૂબ પડે, અને ક્યારેક આમ થાય. હવે આપણે ગરમીમાં બહાર નીકળવું પડ્યું, કોઈ બોલાયા તો કેટલી બધી અકળામણ થાય. ભલે દેહને થાય, પણ અંદર આપણે જો સુમેળ ના રાખીએ તો મય કશાયો ઊભા થઈ જાય બધા. એવી જ રીતે સંયોગો, પરિસ્થિતિઓ કે વ્યક્તિઓ, સુમેળ એટલે શું? ફરિયાદ કા નહીં હોના. ફરિયાદ ના હોય એનું નામ સુમેળ. अच्छा, मतलब वो अपनी अंदर की स्थिति है, ऐसा है। अंदर, हाँ, अंदर की स्थिति की ही बात है, ये सब अंदर की ही है, अपने अंदर अच्छा, की। मुझे मुझे लगा ये बाहर की स्थिति का नहीं है जो है। नहीं नहीं नहीं, नहीं, बाहर की नहीं, अंदर की, अपनी खुद की आंतरिक स्थिति की बात करते हैं। नहीं तो इसी वो प्रकार से कोई व्यक्ति आया कि उसका मुंह देखना भी हमें पसंद नहीं, इतना हमें मैंने सब तरीके का, मगर हमें उसका सुमेल यदि हम नहीं करेंगे तो कैसे संभाव से निपटारा होगा? तो वो फिर वो बोले कि जो है, आप पूछते थे कि मैंने पूछा कि संभाव से निकाल हुआ कि नहीं हुआ, वो कैसे पता चलेगा? कहते हैं कि वो कि सामने वाले का क्लेम नहीं रहना चाहिए। तो सामने वाले का क्लेम तो वो तो अलग बात होगी ना, जो है सामने वाले का क्लेम रह सकता है। सामने वाला कब क्लेम छोड़ता है? आप उसके साथ सुमेल से निपटारा कर सकते हैं तभी संभाव से, नहीं तो वो छोड़ेगा नहीं। हाँ, अरे सब लेकिन सब कुछ पहला चीज भी स्टेप है, पहला एक स्टेप है, लेकिन क्लेम तो हो एक, सकता रहे ना, जो है। एक मिनट, मान लो आपने पैसे भी दे दिए, जितना मांग रहे सब कुछ दे दिया, मगर आपका मुंह बिगड़ा है, आपका बिहेवियर बिगड़ा है, आपकी वाणी बिगड़ी है, जाओ दे देता हूं अगली बार मत आना, तो अभी वो छोड़ेगा नहीं क्लेम। और सो ऐसा भी हो सकता है ना कि हमने हमने जो है, मतलब सबको समता में थोड़ा सा हम जो है हिले नहीं, लेकिन फिर भी उसका क्लेम रहा जो है। ऐसा हो सकता है कि नहीं हो सकता? हो सकता है, वही मैं बता रहा हूं कि ये उसमें शब्द में जाने के बजाय उसका भाव समझ लीजिए कि दादा क्या कहना चाहते हैं। हाँ, बताइए। वही तो मैंने बताया कि भाई પ્રાપ્ત સંજોગનો સુમેળ સાધીને સમતાથી નિકાલ કરો, એ પ્રાઇમરી વસ્તુ છે. એના વગર તમારાથી સંભાવથી નિકાલ થઈ શકશે જ નહીં. અને ખરેખર જો તમે ફાઇલનો સંભાવથી નિકાલ સમજો છો તો તમારું બાકીનું પેલું તો વાક્ય આવી જ જશે એની અંદર. मतलब क्लेम नहीं, मुझे ये क्लियर नहीं हुआ अभी कि क्लेम जो है वो जो है, मतलब बाद में वो टाइम के साथ हो जाएगा, ऐसा होता है? मतलब टाइम के साथ होगा ऐसा? बहुत करके 90% ऑफ द टाइम्स जब अपना एटीट्यूड अच्छा होता है, संभाव में होता है, तो सामने वाले का हो जाता है। और 2-5% नहीं हुआ तो हम प्रतिक्रमण करते, और फिर भी नहीं हुआ तो हमें जाके करना है। मैं 2 एग्जाम्पल देता हूं आपको, दादा भगवान के खुद के। दादा भगवान के देह विलय के 1 हफ्ते पहले की बात है। उनको व्यवहार से किसी को कुछ देना जरूरी नहीं था, ऐसा कोई पेंडिंग नहीं था, मगर 2 व्यक्ति के मन में था कि दादाजी को इतना पैसा हमें देना चाहिए। दादाजी ने रसिक भाई को बोल के सामने से दोनों को बुलवाया, चाय नाश्ता, चाय पिलाया, पानी पिलाया, प्रेम से बिठाया, और फिर पूछा कि क्या कुछ हमारा हिसाब बाकी है? तो एक भाई ने बोला कि हाँ दादाजी, इतना पैसा आपको देना चाहिए, आपको मुझे, क्योंकि मैंने आपके साथ काम किया था। तो दादाजी ने बोला ठीक है, हम कितने भागीदार थे? तो बोले 4 भागीदार थे। तो 20,000 रुपया मांग रहा था। तो दादाजी बोले मेरे पार्ट में कितना आता है? तो बोले 5,000। रसिक भाई 5,000 रुपया उनको दे दो। और फिर पूछा कि मेरा पार्ट हो गया? तो बोले हो गया। तो इस तरीके से उसकी सिग्नेचर ले ली कि भाई हाँ, आपको, आपने आपका कर दिया है। और दूसरे को भी इस तरह से दादा ने निपटारा करवाया। आप कौन सी आपकी समझ से लेना चाहते हैं उसके ऊपर है। इसमें तो क्या है कि आप जो समझ से, जो भी आदमी जो समझ से चलना चाहता है उस समझ पे होगा। हमने दादाजी को देखा है, दादाजी की कोई, दादाजी ने बोला कि हमारी गलती हो कि ना हो, हम तो छूटना चाहते थे, इसलिए हमने सामने से मेरी गलती करके हम छूट गए। सही है, और जो सेवा में थे उनके साथ भी दादाजी ने ऐसा ही व्यवहार किया। उनको अटाके पटाके खुश करके दादाजी निकल गए। तो ये एक लास्ट अंतिम चीज ये है। जी क्लियर है।
एक जिसको लास्ट जो क्वेश्चन। पसंद आए वो कर सकता है। हाँ, ये बोले कि अब नॉर्मलिटी में जो कुछ भी करता है भगवान ने उसे विषय कहा है। थोड़ा विषय के बारे में थोड़ा सा और इसका डेफिनेशन जो बताया वो थोड़ा बताए। विषय गुजराती में बात करूं कि हिंदी में, क्योंकि इसमें कई सारे लोग हिंदी नहीं हाँ, પસંદ કરેલું। ગુજરાતી બોલો। દાદાજીએ કહ્યું વિષય એટલે એક સબ્જેક્ટમાં ચિત્તને જે ચોંટે કે ડગાવે તે બધા વિષય છે। એમાં મિશ્ર ચેતન એકલો વિષય નથી। આપણા ઘણા લોકો મ્યુઝિકના વિષયમાં હોય, એ ધૂન ગાય એટલે મ્યુઝિકમાં એટલા તાનમાં આવી જાય કે ના પૂછો વાત। કેટલા કોઈને મ્યુઝિકનો વિષય હોય, કોઈને બીજો વિષય હોય, કોઈને પોલિટિક્સ, જે કોઈ પણ વસ્તુ રિલેટિવ વસ્તુમાં ચિત્ત ચોંટ્યું કે ડગ્યું એટલે બધા વિષય। પણ દાદાજી જોડે જોડે કહ્યું કે ભાઈ વાંધો નહીં, જલેબીનો વિષય હશે તો જલેબી સામું ક્લેમ નહીં માંડે, એટલે એનો ધીમે રહીને ખરી પડશે, પણ મિશ્ર ચેતનમાં ચેતજો, કારણ કે મિશ્ર તમારે છોડવું હશે તો મિશ્ર ચેતન નહીં છોડે તમને। એટલે ત્યાં એક ચેતવ્યું દાદાજીએ। અને વિષયનું જ્યાં સુધી સુખ લે છે ત્યાં સુધી એને શુદ્ધાત્માના સુખનો અનુભવ થાય નહીં, દાદાજી કહે છે। દુઃખનો અભાવ રહે છે, મહાત્માઓને નિરાકુરતા રહે છે, શાંતિ રહે છે, પણ સ્વતંત્ર આત્માના સુખનો અનુભવ કરવો હોય તો જેટલું ચિત્ત વિષયમાંથી મુક્ત થશે એટલું પોતાના સુખનો એને અનુભવ થશે, આનંદનો। બરોબર, ધન્યવાદ। જય સચિદાનંદ। જય સચિદાનંદ। મીનાક્ષીબેન। જય સચિદાનંદ શૈલેષ આનંદ, જય સચિદાનંદ। રજનીભાઈ, જય સચિદાનંદ। મારે એટલું જ કહેવું હતું કે શાંતિ કાકા જેવું જ મારે પણ છે। એક્ઝેક્ટ શાંતિ કાકા જેવું, જરાય કમ્પેટેબલ નથી, એકદમ સમજ એમની ને મારી બહુ ડિફરન્ટ છે। તો એટલે બહુ હાર્ડ પડે છે ઘણી ફેરે કે, એટલે મારા માટે પણ તમે પ્રાર્થના કરજો દાદાને। ચોક્કસ। પણ દાદા શું કે છે, સમજ કોનું નામ, કે સામેવાળાને ગમે તેમ કરીને ખુશ કરીને, પેલા મિયાભાઈના દાખલા જેવું છે, ખુશ કરીને આપણું નીકળી જવું એનું નામ સમજ। સાચું ખોટાની સમજને જો પકડીશું ને આપણે તો માર ખાઈને દમ નીકળી જવાનો છે આપણા બધાનો, કારણ કે આપણું સાચું ને આપણી ફાઇલ 2 નું સાચું એ બે જુદા જ છે। એટલે સાચા ખોટાની માથાકૂટ છોડી અને પેલા મિયાભાઈ જેમ બીબીને ખુશ કરી દેતા, બીબી મિયાભાઈને ખુશ કરી દે, જે ગણો તે, પણ એકમેકને રાજી કરીને નીકળી જાવ કે છે। શું કે છે, છેલ્લે વ્યવસ્થિતમાં બને છે તે જ સાચું, બીજું કશું સાચું છે સાચું નથી, એ સાચી વાત છે, 100% સાચું જ છે। એ થોડો ટાઈમ લાગે, એટલું બધું ગૂંગળામણ થાય, પછી આવે જ છે દાદાનું સાયન્સ, આવે જ છે, પણ એ થોડો ટાઈમ જાય ને ત્યારે તો એમ જ થાય કે જા દાદાનું નથી સાંભળવું મારે, કશું એવું થઈ જાય। ભમરડો ઉછળે ત્યારે તો ઉછળે જ ને, એનો પરચો દેખાડે બરોબરનો। હા, પછી અહીંયા આયા વગર છૂટકો જ નથી, એટલે દાદાને સાંભળવું જ પડે છે। દાદા એવું કહેતા હતા કે મારા આત્માઓ લડે ઝઘડે બધું દેખાય, પણ એ દૂધ ફાટી ના જાય, સવારેની ચા થાય ખરી પાછી કે છે। એટલે શું કહેતા હતા તો કે પાછો થોડો વખત પછી તાતો ના રહે, એટલે પાછા જીવાતા એવા ને એવા થઈ જાય, પાછા હસતા રમતા ચા નાસ્તો બધું જોડે રહી શકે ખરા, દૂધ ફાટી નથી। થોડો ટાઈમ એવું જ લાગે ફાટી ગયું, પછી પાછું આવી જાય છે। સવારે પાછું તપેલીનું દૂધ ચા થાય એવું હોય ખરું? સવારે નહીં, ઘણી બધી સવાર। એટલે આ તો હસવા જેવી વાત કરું છું। એટલે થોડા વખત એ દૂધ ફાટી નથી જતું, એ દાદાના જ્ઞાનનો પ્રતાપ છે, દાદાની કૃપા છે। દાદાએ બીજું એક બહુ મજાકમાં કહેતા હતા કે આપણે ફાઇલ એકને કહી દેવું કે જો તારે લડવું હોય તો લડ્યા જ કર, લડવાનું બંધ જ ના કરીશ, પછી તારે પાછું ભેગા થવાનું હોય તો લડીશ નહીં, એટલે ઉછળી। આ શું દેવ બાજુનું કર્યા કરે, ખાડો ખોદવો ને પૂરવો, ખાડો ખોદવો। બસ આખી જિંદગી એ જ ચાલ્યું, હવે તો ખાડો પૂરી જ દેવો છે। ના થઈ જશે, થઈ જશે। જય સચિદાનંદ। જય સચિદાનંદ। જય સચિદાનંદ। અને ત્રીજી મહત્વની વાત, આટલી બધી વાત તો આપણે ઘણી બધી કરી, પ્રેમ સ્વરૂપની કરી, નાની કરીને, અહંકારની કરીને, પણ એ સામેની વ્યક્તિ અથવા ફાઇલ 2 એ હું જ છું
એવું જ્યારે આપણને બરોબર અનુભવ થતો થઈ જશે ત્યાં બધા પઝલ સોલ્વ થઈ જશે. એ તો એવું થાય એવું કૃપા કરો દાદાની. કારણ કે અત્યારે બે જુદું અધર દેખાય ત્યાં સુધી પઝલ નું ફાઇનલ સોલ્યુશન નથી. નથી થવાનું. ખરી વાત છે. અધર દેખાતું બંધ થઈ જાય ને મી જ છું એવું લાગે ત્યારે પછી પઝલ નહીં રહે. તો કે મી જ કેમ છું? તો કે ભાઈ એમને અસર થતા પહેલા મને જ થવાની છે. મારું જ પ્રોજેક્શન છે અત્યારે, મારા જ કોન્શિયસ નું પ્રોજેક્શન છે અત્યારે. રાઈટ રાઈટ. તો હું મારી જોડે કેવું ડીલિંગ કરું? એક્ઝેક્ટલી યા. એટલું જો રહે ને આપણને તો બહુ થઈ ગયું. રાઈટ મારી જોડે જ ડીલિંગ કરવાનું છે. શું છે? સાચી વાત છે. રાઈટ. કારણ કે સવાલ મારો જ છે, બીજા કોઈનો છે જ નહીં, એટલે મારે જ ડીલિંગ કરવાનું મારી જોડે. સવાલ એટલું નહીં, મારું કોન્શિયસનેસ નો વ્યાપ છે ને અસર મને જ થાય છે. હા હા. પેલા તો નસ્કોરા બોલાવીને સુઈ બી ગયા હોય પણ મને ઊંઘ ના આવે. રાઈટ રાઈટ. હું જ છું બધામાં એમ કે છે. શું છે? હા બરાબર બરાબર. પ્રેમ સ્વરૂપ જયારે બીજાને માટે આપણા દિલમાં પ્રેમ જ તારે હું જ છું. હા. અને મહાવીર ભગવાન પણ આ જ વાત કરતા હતા કે તું જેને મિત્ર માનું છું, મિત્રતા છે તે પણ તું જ છું, અને જેને દુશ્મન માનું છું તે પણ તું જ છું. દાદા ભગવાન. ઓકે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હા જય. અને છેલ્લે અહંકાર ને કહી દેવાનું કે અલા આવા ગાંડા કઈ સુધી કાઢીશ તું યાર, જરાક તો ડાયો. અને એના માટે દાદા એક બીજી ચાવી આપી કે ખાનદાની એનું નામ કે ભૂલ હોય તો એ દેખાડે નહીં સામાને. ખાનદાની એને ભૂલનો લાભ ઉઠાવવાનો તો કોઈ સવાલ જ નથી આવતો, પણ ભૂલ હોય તો એ બોલે નહીં, દેખાડે નહીં કે નોંધ ના કરે, એનું નામ ખાનદાની. બાપરે, એ તો બહુ વાર લાગશે. લે દાદાને પ્રાર્થના કરવાની. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, મારી એક અમેરિકન ફ્રેન્ડ છે, એની સાથે હું વાત કરતી હતી કે જ્યારે ચીકણી ફાઇલો બધી આવે ને ત્યારે બધાની સાથે ડીલિંગ કરવાનું મને કેટલું અઘરું લાગે છે કે જેવી રીતે અહીંયા સત્સંગમાં બેસી રહું કે મહાત્માના ટોળામાં હોઉં તો શાંતિ હોય છે. તો એ મને એમ કે યુ આર કોન્શિયસલી ચૂઝિંગ ધીસ એન્વાયરમેન્ટ. અને મને એવું થાય કે આ હું સંભાવે નિકાલ કરું છું. હું કંઈ ઘરે બેસી રહું ને બધાને ફેમિલી ગેધરિંગમાં ના જવું તે પણ શક્ય નથી. મારે ત્યાં જવું તો પડે જ ને, હાજરી આપવી પડે વ્યવહારની રીતે. પણ એમ કે અહીંયા એ લોકો કે છે ને કે યુ આર ધ પ્રોડક્ટ ઓફ 5 people you surround yourself with. એટલે એમ કે તારામાં ચોઈસ છે, તું જાણી જોઈને ત્યાં જાય છે, ત્યાં જવાની જરૂર નથી. તો આઈ ગેટ કન્ફ્લિક્ટેડ કે હું સંભાવે નિકાલ કરું કે પછી should I am I choosing this or circumstances are આપણે એ તો એમની લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે બરોબર છે. આપણે તો જે સંજોગમાં ફાઇલ છે ત્યાં જવું પડે, ફાઇલ ના હોય ત્યાં બરોબર છે કે અમસ્તી પાર્ટી ઊભી ના કરીએ આપણે, પણ જ્યાં જવું પડે ફેમિલીના કે અમુક ત્યાં તો જવું જ પડે. અને જવું પડે એમાં આપણે કોઈ વાંધો નથી. આપણે પહેલાથી રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતા જોતા જવાનું, હસતા રમતા બધાને કોઈને કંઈ આમ તેમ આપીને રાજી કરીને પાછા આવવાનું. એટલે એમાં જઈએ નહીં તો ટેસ્ટેડ કેવી રીતે થવાશે? ફાઇલનો સંભાવથી નિકાલ પણ ના થાય. ના જઈએ ત્યારે બધી ભૂલો વૈશાલીને એની ભૂલો દેખાય છે, કારણ કે ત્યાં કઈ વાંધો નહીં, દેખાય, કશો વાંધો. હા, એટલે મને એવું લાગે છે, તમે વાત કરી મને સમજણ પડી કે ઇટ્સ ફ્રોમ હર લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ. એવું કે છે કે આવી રીતે કોન્શિયસલી તમે ચૂઝ કરો છો, પણ આપણે તો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે જાણી જોઈને હું એવી જગ્યાએ નથી જતી કે જ્યાં મારાથી ના કહી શકાય, ત્યાં તો હું નથી જ જતી. હા, એ તો સમજી ગયો તમારી વાત. એટલે ટૂંકમાં માટે સંભાવથી નિકાલ આવશ્યક છે. હા, પણ એવું પણ થઈ શકે ને કે આ સંભાવથી નિકાલમાં મારે આખો દિવસ ત્યાં બેસી રહેવાની જરૂર નથી. 2 કલાક હાજરી આપીને છૂટી જવાતું હોય તો છૂટી જવાનું. ના 2 મિનિટમાં પતતું હોય 12 મિનિટ નહીં કરવાની. અને સમજાવીને પતતું હોય તો સમજાવીને પતાવી દેવાનું. એ તો તમને સૂચશે, પણ ટૂંકમાં સંભાવથી નિકાલ આપણા માટે જુદું છે. અને
એમાં કોઈ ચિંતાનું કારણ નથી. દરેક સંજોગ આપણને અનુભવ આપતો આપતો જાય છે. અને છેલ્લે વિતરાગ એનું નામ કે કોઈ પણ સંજોગમાં એનો આનંદ જાય નહીં ને મુક્તિ જાય નહીં. એટલે આપણે તો બધા જુદા જુદા સંજોગમાં ઉલટાનું અંદરથી ટેવાવાનું છે. શું કરવાનું છે? અંદરની ગોઠવણ છે. દાદા કે અમે જેલમાં હોઈએ કે મહેલમાં હોઈએ, અમને સરખું જ હોય. જેલમાં હોય તો અમને વાંધો નહીં કે ભાઈ ઘેર મારે તાળું મારવું પડતું, તો અહીંયા મારી જાય છે. પડી સમજ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લલિતાજી રહે કે હાથ એક મિનિટ. ચોક્કસ શાંતિભાઈ નો નિકાલ કરી આપો. શૈલેષાનંદજી, હાજી. હવે જ્યારે થઈ જાય નિકાલ હવે. અંદરની પ્રકૃતિ ઊભી થાય એ પહેલા આ મનને અસર કરશે, આ નથી થવા દેવું, આ નથી બોલવું, એવું બરાબર જ્ઞાન હાજર પણ કરીએ અને છતાં આપણા કાબુમાં રહેતું નથી. એક વસ્તુ. બીજું કે આપણે સંભાવે નિકાલ જ કરવાનો હોય, આપણી વાણી સારી હોય, કોઈને દુઃખ ન થાય, આ બધું અંદર પડ્યું છે અને છતાં પડ્યું હોય ને એટલે વાત કરવાનું જો હમ ઉભો થાય ને વાત કરતા નહીં આવડતી. ઈમો અહંકાર બહુ આવી જાય. ખરી વાત સાહેબ. હા, ઈમો અહંકાર આવે. ઈમો આપણે બેને ટસલ થાય. જો વાત કરતા આવડે ને, આ તમે સત્સંગ કરો કેવું ફેવરો, એવી રીતે વાત કરતા આવડે તો ટસલ થાય જ નહીં. તમારે બે શું કરવાનું? સવારે ઉઠીને દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સર્વભાષા, સન્મુખે સરસ ભાતા, સુધરાવો મનવાની ભાષા. અને દાદા અને અંદર બેઠેલા એમના તમારે એમની અંદર બેઠેલા દાદા, એ તમારી અંદર બેઠેલા દાદા ભગવાનને બરોબર. હવે અમારે આ ફાઇલ 1 to ફાઇલ 2 નો વ્યવહાર તમે રાજી થઈ સુંદર વાણી નીકળે અમારી, એવું કરી આપો. જરતા ફૂલની થાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ કે છે. એટલે થઈ જશે એમાં કઈ. હા, થઈ જાય. આમ તો બધું આમ તો સરળ તો જબર થઈ જાય. પણ જયારે વાણી નીકળે ને તારે એકબીજાને બહુ અથડાવ મન થઈ જાય. એ તો પોપટ ચાંચો મારે, હવે એમાં કઈ વાંધો, ગભરાવું નહીં. પંખીઓ જોયેલા તમે પોપટીને? દાદા યાદ કરી દેવાના. આમાં શું છે શૈલેષાનંદજી, કે ગભરાવાનો સવાલ નથી, પણ એક પ્રસંગ આપણને બરાબર જ્ઞાન આપીને જાય છે. હા, હચમચાઈ દે કે ભાઈ આપણે આવા જે પ્રસંગો બને છે ને, આવા પ્રસંગો એક પ્રસંગ ઉપર એટલું બધું અમે વિસ્તરણ કરીએ છીએ, એમનું તારણ કાઢીએ છીએ, એનાથી નિખાલસ થવાય એટલા થઈએ છીએ, તો અંદર જે અંતઃકરણની ક્લેરિટી થવી જોઈએ ને એ અનુભવ થાય. પણ એવું નથી. હું કહું શાંતિભાઈ સાહેબ, 12 મહિનામાં કઈ કાયમ આકાશમાં વાદળા છવાયેલા હોય છે? બાકી તો આકાશ ચોખ્ખું હોય છે ને. એટલે કોઈક વાર આવું બને, તેને તમારે કાયમ માટેનું જ્ઞાન પર આવરણ આવ્યું એવું પણ નથી, પ્રગતિ રોકાઈ ગઈ એવું પણ નથી. આ તો એક નિકાલી માલનો એવો કોઈક વખત એવો હોય ટાઈમિંગ, તે કઈ વાંધો નહીં, સંભાળ આગળ ચાલવાનું. કશું એનાથી બીજું તમારી પ્રગતિ બંધ નથી થઈ અને જ્ઞાન આવ્યું નથી. સૂર્યનારાયણ જેમના તેમ જ છે. એકાદ પ્રસંગ તો બની જાય કોઈ વાર, કશો વાંધો નહીં. બની જાય. બરાબર. સરસ. પણ દાદાના જ્ઞાન થી યાદ આવી જાય એટલે પાછું યાદ ગાડવું આપવું. હવે નીકળી ગયું બધું. હા, નીકળી ગયું. એ તો નીકળેલું જ છે, મને ખબર જ છે બધી. હવે તમારે જેમ નૈમિતિક વાત કરવાની, મારે નૈમિતિક દાદાને હાજર રાખીને સત્સંગ નીકળે મારો. બાકી તમને છે જ નહીં, મને ખબર છે ને. જય સચ્ચિદાનંદ. આપની કૃપા ઉતારો અને આશીષ આપો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લલિતાબેન,
Jai Sachidanand, Shailesh Anandji, Rajnibai and Mahatma. જય સચ્ચિદાનંદ. Shailesh Anandji, I was reading, if you want moksha, it is like taking on the highest challenges. Not even an atom bomb can affect you. That is valor and fearlessness. Let this So- body go if and when it wants to go. I think I know the answer to this question, but I want to hear it from you. That is an Can Atma quality, right? Valor and fearlessness. It's not in Lalita. It's not in file number 1. No, yeah. Can you repeat the whole thing again? Dada says if you want moksha, Yeah. it is like taking on the highest of challenges. Mhm. Not even an atom bomb can affect you. Yes, yes, That is valor and fearlessness, that nothing affects you. yes. And then he says, let this body go if and Mm. when it wants to go. Mm. So, and then he also says, like I was reading about suffering, pain, and he says that the amount of suffering is directly proportional to the amount of ignorance. Yes. Okay. So I want you to expand that, because as much as you want to separate yourself from physical pain, Yes. So there are it's two hard things. to be the knower of that at all times. There are two parts of your things, and they both were spoken by Dadaji at different times. So first is if I'm steadfast in my pure self, Mhm, we have the doubtless conviction, pratiti to hum sabko hai. Then mhm, we have lux also कि मैं शुद्धात्मा हूँ. Now mhm, more and more we remain steady with our experience. mhm, I'm imperishable, I'm immortal, or I'm full of infinite knowing power, full of infinite perception power. मैं अविनाशी हूँ, मैं अनंत ज्ञान वाला हूँ, अनंत दर्शन वाला हूँ. तो whatever is happening, challenges or whatever word you use it is all relative. Whatever है कि death है कि नहीं है, these are nothing but the changing phases of relative. So those anything and everything happening in relative, nothing can really touch me if I understand my Tankot Kiranvat immiscible nature. So once I say I'm Tankot Kiranvat, I'm just forever, nothing really can touch me. So in my inner awareness, I will try to remain in that particular state. The body will get affected, file 1 will get affected, everything will happen. But inside, this is ये मेरी अंदर की ज्ञान ज्योति है. So this ज्ञानी पुरुष, see, you must have listened to the example of गजसु कुमार. नेमिनाथ के समय में कृष्ण भगवान के कजिन ब्रदर थे गजसु कुमार, और पहले उनका शादी एंगेजमेंट हुआ था एक ब्राह्मण की कन्या से. फिर उनको तो भगवान मिले, दीक्षा का वैराग आ गया और चले गए भगवान के मार्ग पर. तो साधना में थे, भगवान जानते थे सब कुछ नेमिनाथ. तो उन्होंने उनको बोल के रखा था कि कोई बड़ा प्रसंग आ जाए, बड़ा उपसर्ग या परिसर, तब आपका ये शुद्धात्मा उस इतने में नहीं रहेगा, मैं परम ज्योति स्वरूप हूँ, ऐसे इसमें केवल ज्ञान स्वरूप, उसमें चले जाना, उसमें स्थिर हो जाना. साधना कर रहे थे और उनका जो ससुर जी जो होने वाले थे और जो फिर वो निकल गए, तो वहां से पसार हुए. तो उनको वैर उत्पन्न हुआ कि मेरी लड़की को उसने जिंदगी बिगाड़ी या तो उसको रखड़ाया. तो बोले चलो सबक सिखाते हैं उसको. तो फिर मटकी उसके ऊपर, सर के ऊपर वो मटकी बनाई और उसमें वो जलते हॉट कोल्स डाले. तो तेजस्वी कुमार को भगवान का वो याद आ गया कि मैं केवल ज्ञान स्वरूप हूँ, मैं केवल ज्ञान स्वरूप हूँ. तो वो बॉडी वहाँ ये हो गई, मगर वो उसी समय सिद्ध क्षेत्र में चले गए. सो दिस इज द स्टेट. वो ठीक है कि हम महात्मा होके कितना कर सके नहीं, वो अलग बात है. दादाजी कहना ये चाहते हैं कि मेरा स्वरूप में शुद्धात्मा हूँ, ऐसा है कि मुझे कोई चीज एटम बॉम्ब या अग्नि या कुछ भी छू सकता नहीं है. इतना हमें कन्विक्शन
और अवेयरनेस है तो कोई बड़े प्रसंग में हम तुरंत हमारे में चले जाएंगे। Mm-hmm. बॉडी अपने धर्म में रहेगी। जैसे महावीर को डाला कान में तो है ऐसा हो गया, Mm-hmm. दैट व्हाट इज नेचुरल टेंडेंसी, लेट इट बी। बट Mm-hmm. भगवान नॉन सफरर थे, क्या थे? Mm-hmm. भगवान सफरर नहीं थे। सो दिस इज थिंग। सो दादा भगवान को हमने कई बार देखा, कनु दादाजी को देखा Mm-hmm. कि बड़े बड़े प्रसंग में भी वो बिल्कुल बॉडी से मुक्त है ऐसा अनुभव हुआ। जैसे ये खंबात का एक्सीडेंट हुआ था, या फिर दादाजी को ये हिप का फ्रैक्चर हुआ था और हमारे बड़ी हॉस्पिटल में ट्रीटमेंट के लिए ले जाते थे उस समय। तो वहाँ तो हमारे जो हेड ऑफ द डिपार्टमेंट, सर्जरी के हेड ऑफ द डिपार्टमेंट PM त्रिवेदी करके थे, वेरी पायस मैन, वो हॉस्पिटल कॉरिडोर में साष्टांग प्रणाम करते दादाजी को, हेड ऑफ डिपार्टमेंट होने के बजाय भी। और उसके सब प्रोफेसर कलीग्स को बोलते थे कि भाई देखो, आत्मा से देह से उनका आत्मा अलग है, ऐसी स्थिति में वो रहते, अनुभव करो यहाँ पर। सो ड्यूरिंग क्रिटिकल इलनेस ऑफ फ्रैक्चर हिप नेक फीमर, या तो उनके एक्सीडेंट, या तो कई सारी परिस्थितियों में भी ऐसे रह सकते थे। तो दैट इज व्हाट वी सॉ ऑल्सो। दादाजी को भी एक बार वो जाते थे और एक्सीडेंट हुआ, हरीश भाई गाड़ी चलाते थे, रिब्स फ्रैक्चर हो गई थी 3-4, बट स्टिल यू कुड सी कि नहीं भाई वो लोग शुद्धात्माओं में रहते हैं, देह से मुक्त दशा में, भले देह के में पेन है बट दे आर स्टेडी। सो ये पहले ये है। दूसरा जो आपने बताया कि सफरिंग इज प्रोपोर्शनल टू इग्नोरेंस, दो अर्थ है। पहला अर्थ है कि जो बाकी की सफरिंग से, लिव असाइड बॉडी सफरिंग, मोस्ट ऑफ द सफरिंग, इसने मेरे साथ ऐसा किया, ये अच्छा हुआ, ये बहुत मुश्किल आ गई, ये अच्छा हो गया, बुरा आ गया, तो वो तो अपनी सही समझ हम खड़ी करें तो उड़ जाएगा, तुरंत वो चला जाएगा, वो सफरिंग नहीं रहेगी। और सफरिंग मैंने दर्शन का क्लाउडिंग ऑफ अवर विजन, वो जो दर्शन ज्ञान है उसके पर आवरण आता है, उतना ही सफरिंग रहता है। बाकी जो वो शुद्ध ज्ञान शुद्ध दर्शन हाजिर होता है तो सफरिंग चला जाता है। तो फिजिकल बॉडी का सफरिंग है, उसमें दादाजी ने बताया कि भाई आप महात्मा लोगों का स्पष्ट वेदन है, इसलिए आप यूज करोगे, आपका सफरिंग कम होगा, मगर थोड़ा बहुत आपको रहेगा, क्योंकि आपको स्पष्ट वेदन नहीं है। और मुझे स्पष्ट वेदन है तो मुझे बॉडी का सफरिंग, आई एम नॉट द सफरर एट ऑल। वो फ्रैक्चर के समय भी दादाजी ने बोला काफी समय कि भाई मुझे कोई पीड़ा नहीं है, मैं कभी उसमें हूँ नहीं, और मुझे पीड़ा, वो उनकी स्पष्ट वेदन की स्थिति थी। बाकी लोगों के लिए बॉडी के पेन को दादाजी ने बोला है कि भाई आपका चीज जाएगा वहां पर, क्योंकि आप अस्पष्ट वेदन में है। हाँ, कम होगा, मैं शुद्धात्मा का हूँ, मगर थोड़ा बहुत रहेगा। ओके, तो ये दो चीजें। Thank you. That was a very nice explanation. Jai Sachidanand. जय सच्चिदानंद। ઓકે શૈલેષ સાંજે આપણે થોડો ટાઈમ આપણે સમય કે પુરુષાર્થની વાત કરીએ। હમણાં આવી રહ્યું છે કે આપણે બુદ્ધિનું જોયું, વિપરીત બુદ્ધિ ને આપણી સમ્યક બુદ્ધિ, હવે ડિસ્ચાર્જ ઈગો જોવાનો છે આપણે। મારી દ્રષ્ટિ પ્રમાણે there's always a parallel, buddhi and discharge ego, whatever you want to call it. And sometimes viparit buddhi, something buddhi. Bad ego, good discharge. એ કેવી રીતના એનો અવેરનેસ, એમાં થોડો પ્રકાશ પાડો। ડિસ્ચાર્જ અહંકારની જે વાત છે ને, કે ડિસ્ચાર્જ અહંકાર મહાત્માઓ માટે સૌથી મોટામાં મોટી, આપણા બધા માટેની ફાઇલ હોય તો ડિસ્ચાર્જ અહંકાર। વાણીની બધી છે, ના નથી કહેતો, પણ સૌના મૂળમાં જો કેપ્ટન હોય તો ડિસ્ચાર્જ અહંકાર। હવે ડિસ્ચાર્જ અહંકાર દરેક પ્રસંગમાં આપણને જોવા મળે। તમે કીધું એમ ગુડ અને બેડ બંને હોય છે, કે ભાઈ સત્સંગમાં જવું, મદદ કરવી, હેલ્પિંગ કરવું, સેવા કરવી, બધું ગુડનો પાર્ટ છે। પણ મેઇનલી ડિસ્ચાર્જ અહંકાર આપણે ક્યાં ખાસ તો કે પ્રસંગમાં હું
કે ભાઈ મને પૂછ્યું નહીં, અથવા તો મને કોઈ ગણકારતું નથી, મારું કોઈ નોંધ નથી લેતું, તો હું શૈલેષ છું એની જે ગેરહાજરી થવા દેતું નથી. એ શું છે? હું શૈલેષ છું એની હાજરી હજી એને જોઈએ છે. ભલે બોલે ના બોલે, કઈ રિબેલ કરે ના કરે, પણ હું શૈલેષ છું એ પાર્ટ ને ઓગળવા દેતું નથી. જયારે હું શુદ્ધાત્મા છું એને તો શૈલેષની જરૂર છે નહીં. શૈલેષ હોય કે એને પૂછે કે ના પૂછે, કે હાજરી કે ના હાજરી, ઉલટાનું ખુશ થાય કે ભલું થયું, ફાઇલ ના ઉભી થઈ કે આપણને બોલાયા નહીં તો સારું, આપણે ફાઇલ નહીં સંભાવથી નિકાલ કરવા માંડ્યો, બોલાયા હોત તો ફાઇલ થાય. પણ પેલાને એવું નથી. પેલાને તો જયારે મને સચ્ચિદાનંદે ના કર્યા કે છેલ્લે એવું કે શું કે, અરે ભાઈ સચ્ચિદાનંદ કરવામાં તમને શું દુઃખ થતું હતું? બરોબર છે, સચ્ચિદાનંદ સદુપયોગની વાત હોય તો બરોબર છે, પણ ના, પેલા ડિસ્ચાર્જ અહંકારને જોઈએ છે. મને સચ્ચિદાનંદે કરતા નથી. શું કે છે? એટલે ટૂંકમાં પ્રસંગમાં જ્યાં શૈલેષભાઈને જીવતા રહેવું છે. અચ્છા, પછી આગળ તો બધા ઘણા ફેસેટ્સ છે એના. મેં કહ્યું એમ કે ભાઈ મારી વાત માની નહીં, કે મારી વાત માની, મને મારા પ્રમાણે કરે છે કે નથી કરતા, ધાર્યું પોતાનું કરે છે, એટલે વોટ એવર. પણ ટૂંકમાં આઈડેન્ટિટી ક્રાઇસિસ, અથવા આઈડેન્ટિટી જેને કહે છે રિલેટિવ આઈડેન્ટિટી. રિયલ તો હું શુદ્ધાત્મા છું. આ રિલેટિવ આઈડેન્ટિટી વાળી વાત જ્યાં ઊભી છે તે આખી ડિસ્ચાર્જ અહંકારને આધારે ઊભેલી છે. અને પછી જો એને છંછેડાય, હમણાં આ બધી વાત કરી, જો છંછેડાયો અને નાટક કરીએ તો બહુ મોટી વાત છે. એટલે બહુ આગળ વધી જાય તારે એનું સ્વરૂપ એવું જોવા મળે છે. પણ એ આગળ ના વધી જાય તો પણ સૂક્ષ્મમાં દરેક જગ્યાએ ડિસ્ચાર્જ અહંકાર ડોકાય છે. શું કે છે? અને એ ડિસ્ચાર્જ અહંકાર ડોકાય ત્યારે આપણને ખબર પડે કે આપણે ચેતન શુદ્ધાત્મા માટે નહીં, પણ રિલેટિવ પૂતગલ પ્રકૃતિ માટે જીવીએ છીએ. હવે એમાં જો ભૂલે ચૂકે પ્રકૃતિનું ઉપરાણું લેવાયું તો આપણને તરત જ ખબર પડે કે આ ડિસ્ચાર્જ અહંકારના પ્રોટેક્શન માટે જીવી રહ્યા છે. એટલે દાદાએ કહ્યું કે અહંકારનું રક્ષણ કરવા જેવું નથી, એ પોતે જ એનું રક્ષણ કરી લેવો છે. અને અહંકાર એટલે પોતાનું ખોટું ના દેખાવા દે, ગમે તેવું હોય પણ પોતાનું ઉતરતું કે ખોટું ના દેખાવા દે એનો ધંધો જ છે. તો કે આ બધી જે વસ્તુ છે પાછો પૂતગલિક, ચેતન નથી, પણ પૂતગલ તો એટલું નજીક છે કે એને જોવું, ઓળખવું પ્રસંગોમાં એ પણ એટલું સહેલું નથી. હવે માનો કે કંઈ કામ થયું હોય ને કોઈ કે હા સરસ થયું છે, હા કોણે કર્યું? હવે આપણે કર્યું હોય કે અંદર હોય એ પણ કોઈ જાણતું નથી, તો એ કે બીજા બાને પાછો એ જણાવ્યા વગર રહે નહીં કે હા આમાં મને બી પૂછે, મારું બી કંઈક હતું એમ. એટલે ભાઈ તારી કઈ હાજરી પુરાણ કોઈ કહ્યું તને હાજરીને પૈસા આપે છે? ના, એને એટલે જણાવવું તો પડે કે બીજી રીતે. એટલે કે છે ને, જે માનનો રસ ચાખવા જોઈએ, ગર્વ રસ ચાખવા જોઈએ, અથવા નોંધ, ભલે જાડું માન નહીં, જાડો ગર્વ રસ નહીં, પણ નોંધ ભાઈ ખબર તો પડવી જોઈએ ને કે આ શૈલેષાનંદ જે કર્યું છે યાર, શૈલેષાનંદ જે હતા આમાં એમ. એટલે આ બધા નાટક ડિસ્ચાર્જ અહંકારના છે. શું છે? અને બુદ્ધિ તો બિચારી કઈ નથી. બુદ્ધિ તો જેવો અહંકાર એવું એનું લાઈટ કામ આપે. એટલે બુદ્ધિનો તો બહુ વાંક છે જ નહીં. મેઇન કેપ્ટન ડિસ્ચાર્જ અહંકાર જ છે. અને ડિસ્ચાર્જ અહંકાર એટલે કે પોતાપણું જેટલું ઓગળતું જાય, દાદા કે છે, તો કામ થઈ જાય એમ. દાદા તો શું કે કોઈ સારો સત્સંગ કરી લેતા હોય ને તો અમે તો શાંતિથી પલાઠી મારીને પાછળ બેસી રહીએ કે ભાઈ કામ તો થાય છે. પણ અહીંયા એવું નથી. અરે ભાઈ સારો, પણ મારો વારો નથી આવ્યો કે સત્સંગ કરવાનો. અરે ભાઈ ભલું થાય તો શું, પણ સત્સંગ કરવા બેઠો છે કે તારો હું ને જીવાડવા બેઠો છે? પણ ના, એ બહુ સૂક્ષ્મ આ બધું. હજી તો આપણે દાદાનું વિતરાગોનું વિજ્ઞાન પચાવીશું તેમ બધું થશે કે ભાઈ સત્સંગ થાય છે તેનું મહત્વ છે કે તે કર્યું તેનું મહત્વ છે. તો કે ના, પણ યાર મારો વારો જ ના આવ્યો ને યાર, 2 કલાકમાં તો મને 5 મિનિટે આપ્યું નહીં યાર, એવું કીધું કે. એટલે આ આઈડેન્ટિટી, રિલેટિવ આઈડેન્ટિટી માટેની જે બધી જીવા માટેની જે વાત. વેરી ગુડ, બહુ સરસ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. મંત્ર બોલાવો. લલિતાબેન, કશ્યપભાઈ, પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ,
નમો સિદ્ધાણમ Namo નમો Siddhanam. સિદ્ધાણમ નમો આયરિયાણમ Namo Ayariyanam. નમો વજ્જાયાણમ Namo Vajjayanam. નમો લોય સૌ સાહુણમ Namo Loe Sava Sahunam. એસો પંચન મુક્કારો Eso Panchan Mukkaro. સૌ પાવપણાસનો Sava Pavapanasno. મંગલાનંચ સૌવેસિમ Manglanam Cha Savvesam. પડમમ હવૈ મંગલમ Paramam Havai Mangalam. ઓમ નમો ભગવતે વાસુદેવાય Om Namo Bhagavate Vasudevaya. ઓમ નમઃ શિવાય Om Namah Shivaya. જય સચ્ચિદાનંદ Jai જય Satchidanand. સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. ભાઈ બીજી ખાસ નોંધ કે હવે કાલથી 12 તારીખ સુધી આપણે ડેઈલી સત્સંગ નહીં રહે, ખાલી વિધિ રહેશે. કારણ કે કાલ પરમ દિવસે મહાવીર તીર્થધામમાં શિબિર છે. સોરી, શ્રીમંદર સ્વામીનો જન્મ કલ્યાણ ઉત્સવ છે. પછી બાળકોનું શિબિર છે. એટલે હવે આપણે ફૂલ સત્સંગ 13 મે શરૂ થશે, પણ વિધિ દરરોજ ના થશે. ટાઈમ રેગ્યુલર ટાઈમ. ઓકે. જય સચ્ચિદાનંદ. શેષાજી, જય સચ્ચિદાનંદ.